સાબરકાંઠામાં બીઝેડ મામલે તપાસનો ધમધમાટ છે તે હાલ જોવા મળ્યો છે। અલગ અલગ દિશાઓમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તપાસનો દોર યથાવત જોવા મળ્યો છે। બીઝેડ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ। સીઆઈડી ક્રાઇમની ટીમોએ અલગ અલગ લોકોની અટકાયત કરી છે, જેમાં પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। મોડી રાત્રે ભૂપેન્દ્ર ઝાલાના સીએને ગાંધીનગર લઈ જવાયો, જેમાં સીએ ઋષિત મહેતા ગ્રોમરના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે। હિંમતનગર, બાલેશ્વર અને ગ્રોમોર કેમ્પસથી મળતિયાઓની અટકાયત કરી છે। તમામને ગાંધીનગર લઈ જઈને આખરી પૂછપરછ હાથ ધરાઈ જઈ શકે છે અને પૂછપરછમાં નવા ખુલાસાઓ પણ થઈ શકે તેવી શક્યતાઓ। અગાઉ શિક્ષકની અટકાયત કરીને આખરી પૂછપરછ થઈ હતી। હવે સીએની પૂછપરછ માટે મોડી રાત્રે ગાંધીનગર તેને લઈ જવાયો હતો।